એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું છું બામણીયા નયન। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રનું બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ ના સ્વાધ્યાય 2.3 એટલે કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતની ચર્ચા કરવાની છે। આ રીત શીખવા વિડીયો પૂરેપૂરો જો અને વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો। સહસંબંધાંકના આ બીજા ચેપ્ટરની ત્રીજી રીત છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત। આપણે બે ચલ વચ્ચેનો સહસંબંધાંક શોધવા માટે કાર્લ પિયર્સનની રીતનો અભ્યાસ કર્યો। આગળ જે હમણાં કર્યો તો એ બીજો સ્વાધ્યાય 2.2 માં તે સ્પષ્ટ છે કે જ્યારે ચલ સંખ્યાત્મક હોય ત્યારે એટલે કે જ્યારે બંને ચલો સંખ્યાત્મક રીતે માપી શકાય ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે। પરંતુ મતલબ કે કઈ રીતના ઉપયોગની વાત કરી અત્યારે તો કે આગલા જે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કે જેમાં બે ચલ x અને y સંખ્યાત્મક રીતે સ્પષ્ટ હોય તો ત્યારે તમે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરી શકો। પરંતુ ધંધાકીય, ઔદ્યોગિક અને સામાજિક વિજ્ઞાનના સમસ્યાઓમાં કેટલીક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે આપણે ગુણાત્મક ચલ એટલે કે ગુણધર્મનો અભ્યાસ કરીએ છીએ ક્યારેક x અને y ના ચલ ગુણાત્મક હશે, ગુણધર્મો હશે। દાખલા તરીકે એવા કયા ગુણધર્મો કે જેને સંખ્યામાં નથી માપી શકાતા? દાખલા તરીકે સુંદરતા, કોઈ વ્યક્તિની પ્રામાણિકતા, આવડત, નૈતિકતા, વક્તૃત્વ, સંગીત, નૃત્યમાં કૌશલ્ય વગેરે। આ પરિસ્થિતિમાં આ લક્ષણો એટલે કે ગુણાત્મક ચલ કે ગુણધર્મોને સંખ્યાત્મક રૂપે માપી શકાતા નથી, પરંતુ તેઓને ગુણવત્તાના અનુસાર ગોઠવી ક્રમ આપી શકાય। બરાબર ને? કે કોઈ વ્યક્તિમાં કેટલી સુંદરતા છે તો તેને એને નંબર આપી શકો તમે કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર એ પ્રમાણે। આ રીતે મળતા બે લક્ષણોના ક્રમોની જોડ પરથી મળેલા ચાર્લ્સ સ્પીયરમેનના સૂચવેલા સહસંબંધાંકને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહેવામાં આવે છે। ટૂંકમાં આટલું કહેવા માંગે છે કે આ જે ત્રીજી રીતમાં સ્પીયરમેનનો જે ક્રમાંક સહસંબંધાંકની રીત છે જેમાં બે ચલ આપેલા હશે x અને y અને તે ગુણાત્મક માહિતી હશે કે જેને સંખ્યામાં માપી ન શકાય એને ક્રમ આપવા પડે અને એના આધારે બે ચલો વચ્ચે કેટલો અને કેવા પ્રકારનો સહસંબંધાંક છે તે આપણે જાણી શકાય। હવે એના સૂત્રની સમજૂતી મેળવીએ। સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતના બે સૂત્ર છે કે જ્યારે પહેલું સૂત્ર છે કે બે રીત છે। પહેલું કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય એટલે x અને y આપણે રકમમાં આપ્યું હોય તેમાં x અને y ના કોઈ અવલોકન પુનરાવર્તિત ન હોય ત્યારે પહેલા આ સૂત્રનો ઉપયોગ થશે જેમાં કોષ્ટક એક તૈયાર કરવાનું થશે। અને બીજું કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય મતલબ કે એક્સમાં કંઈક ને કંઈક એવો આંકડો રિપીટ એન્ડ રિપીટ થતો હોય મતલબ કે એક્સનો રકમમાં એક્સ આપેલો હોય ચલ એક્સ તો એમાં દાખલા તરીકે કોઈ અંક દાખલા 25 લઈ લઈએ આપણે તો 25 બે વખત હોય, 3 વખત હોય અથવા બીજા કોઈ આંકડા વાયમાં હોય તો એ રિપીટ થતા હોય ત્યારે આ બીજી રીતનો ઉપયોગ થાય। પહેલી રીત કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય એટલે કે x અને y માં કોઈ પણ એવા આંકડાઓ ન હોય કે જેનું રિપીટેશન ન હોય। જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય ત્યારે x, y જે રકમમાં કોષ્ટક કોલમ આપેલી હશે અને y, ry, rx મતલબ x ને ક્રમ આપવાનો, સૌથી મોટા એને પહેલો, એનાથી નાનો બીજો, એનાથી નાનો ત્રીજો જેને રેન્ક કહેવાય। rx મતલબ રેન્ક ઓફ x, x ના ચલને રેન્ક આપવાનો મોટેથી નાના। એવી જ રીતે ry એટલે કે રેન્ક ઓફ y ના ચલને ક્રમ આપવાનો। ત્યારબાદ d બરાબર rx માઇનસ ry મતલબ કે rx અને ry માંથી બાદ કરવાના। છેલ્લે d² એટલે જે d ની કોલમ મળે એનો આપણે વર્ગ કરશું અને સૂત્ર છે કે r બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n કૌંસમાં n² - 1 કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય ત્યારે આવી રીતે પ્રોપર દાખલો ગણવામાં આવશે, કોષ્ટક અને ત્યારબાદ સૂત્ર। ક્યારેક એવું પણ બને કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરશું। અવલોકનો પુનરાવર્તિત થતા હોય મતલબ કે
એક્સ અને વાયમાં કોઈ આંકડાઓનું રિપીટેશન થતું હોય ત્યારે આ રીતનો ઉપયોગ થાય. સૌ પ્રથમ તો પહેલા જે આગલી રીતમાં જે કોલમ આપી એ પ્રમાણે કોલમ પણ બનાવવાની, એક્સ વાય આરએક્સ આરવાય ડી અને ડી સ્ક્વેર. ત્યારબાદ એક્સ્ટ્રા આ કોલમ પણ બનાવવામાં આવશે કે પુનરાવર્તિત અવલોકનોની સંખ્યા, દાખલા તરીકે 25 છે તો 25 અહીંયા લખવાના પુનરાવર્તિત અવલોકનો. ત્યારબાદ પુનરાવર્તિત સંખ્યા 25 બે વખત રિપીટ થયો હોય તો એ અહીંયા એમની જે કોલમ છે ત્યાં 2 લખવાના. અને સીએફ જે સૂત્ર છે કે સીએફ બરાબર સિગ્મા કૌંસમાં એમની 3 ઘાત માઇનસ એમ છેદમાં 12. આ એમ એટલે જે આપણે આ પુનરાવર્તિત સંખ્યા મળી અહીંયા એમની જગ્યાએ મૂકવા અને એનું સોલ્યુશન કરવું. અને 12 જે 12 આપેલા છે એ સૂત્રનો જ એક ભાગ છે અને એનો સરવાળો કરવાથી જે મળે, સિગ્મા એટલે સરવાળો, એનો સરવાળો કરવાથી જે મળે એને આપણે સીએફ કહેશું. એટલે આ રીતમાં 2 કોષ્ટક તૈયાર કરવાના. આગલી જે રીતનું છે એ તો રૂટીન કરવાનું, ઉપરાંત બીજું આ પણ કોષ્ટક તૈયાર કરવાનું. ત્યારબાદ r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રનો ઉપયોગ કરી અને છેવટે સહસંબંધાંક શોધી અને જો અર્થઘટન કીધું હોય તો આપણે આપવાનું. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબના ક્રમ આપે છે. ક્રમ આપેલા છે રકમમાં. આ પરથી બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચે સહસંબંધાંક શોધો. એક તમને ખાસ સૂચના આપી દઉં કે જ્યારે કોઈ પણ દાખલામાં સહસંબંધાંક કહે તો કાર્લ પિયર્સનનો સહસંબંધાંક શોધવો. 2.2 માં જે મુજબ છે એમ. અહીંયા પણ સહસંબંધાંક કીધો, ક્યાંય એમ સૂચના નથી કે ક્રમાંક સહસંબંધાંક શોધો કે સ્પિયરમેનનો. છતાં પણ હું ક્રમાંક સહસંબંધાંક શોધી. એનું કારણ રકમમાં પણ જોવાનું. રકમમાં શું આપેલા છે? ક્રમ. એટલે અહીંયા જ સમજી જવાનું કે જ્યારે ક્રમ આપેલા હોય અને રકમમાં સહસંબંધાંક શોધો એમ કીધું હોય તો આપણે કાર્લ પિયર્સનનો નહીં પણ સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો થાય. બરાબર? એટલે વિશ્લેષક 1 દ્વારા ક્રમ, આ ક્રમ ઓલરેડી આપી દીધા. ક્રમ એટલે રેન્ક. રેન્ક આપણે આપી દીધા એટલે આને માત્ર આપણે એક્સ નહીં કહેશું, આરએક્સ કહેવાના. એવી જ રીતે વિશ્લેષક 2 દ્વારા ક્રમ, એના પણ રેન્ક આપી દીધા એટલે આને પણ આપણે આરવાય કહેશું. અને આ પેલા દાખલા જેવું છે, ઉદાહરણ 16, 17 અને 18 જે જાતે કરવાનો પ્રયત્ન કરવો. પેલા આ રીત સમજો. રકમ આપી એ પ્રમાણે આપણે કોષ્ટક તૈયાર કર્યું. એનો જવાબ છે કે આરએક્સ 5 2 1 4 3 6, આરવાય 6 4 3 2 1 5. પછી ડી આપણે ખબર જ છે ને કે કોઈ અવલોકનોનું પુનરાવર્તન નથી થયું એટલે કે પહેલી રીતનો ઉપયોગ થયો. બરાબર? 2 રીત છે. એક આ પહેલી રીત કે અવલોકનોનું પુનરાવર્તિત ન થાય અને પુનરાવર્તિત થાય. અહીં એક્સ અને વાયમાં કોઈ રિપીટેશન થયું નથી, મતલબ કે અહીંયા પહેલી રીતનો ઉપયોગ થશે. એક્સ અને વાય તો આપેલા નથી, ડાયરેક્ટ આરએક્સ આરવાય ડી અને ડી સ્ક્વેરના આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે આપણે અહીંયા પહેલી રીતનો ઉપયોગ કરશું. આરએક્સ આરવાય આપ્યા પછી ડી મતલબ કે આરએક્સ માંથી આરવાય બાદ કરશું. 5 માંથી 6 જાય તો -1, 2 માંથી 4 જાય તો -2, 1 માંથી 3 જાય તો -2, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2 અને 6 માંથી 5 જાય તો 1. ડી સ્ક્વેર એટલે કે સ્ક્વેર કરવાનો, જે આ ડી ની કોલમ છે એનો વર્ગ. અને હંમેશા ધ્યાન રાખવું કે ડી સ્ક્વેરની કોલમ, સ્ક્વેરની કોલમ હંમેશા પ્લસમાં. બરાબર ને? આગળ આપણે જોયું કે x સ્ક્વેર y સ્ક્વેર u સ્ક્વેર v સ્ક્વેર x માઇનસ x બાર સ્ક્વેર y માઇનસ y બાર સ્ક્વેર, બધી કોલમ સ્ક્વેરની કોલમ હંમેશા પ્લસમાં જ આવે. હાલો, -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4, +2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. આનો ટોટલ સિગ્મા ડી સ્ક્વેર 18. માત્ર આ ડી ની કોલમનો જ સરવાળો કરવો કેમ કે જરૂર આપણે એની જ છે. એટલે સાવ સિમ્પલ કોષ્ટક છે. ત્યારબાદ સૂત્ર અપ્લાય કરશું આપણે. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. અહીંયા એક ધ્યાન રાખવાનું કે એક માઇનસ પછી અંશછેદ કરવું, આખો છેદ નહીં કરવાનો, તો એનો મતલબ ફરી જાય. એટલે કે આખું આ જે છે એનું જે સોલ્યુશન થઈ જાય ત્યારબાદ 1 માંથી બાદ કરવું. હાલો, 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર 18, સિગ્મા ડી સ્ક્વેર 18, પછી 18 નો વર્ગ કરવાની કઈ જરૂર નથી.
n એટલે કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 અને 6, ટોટલ 6 સંખ્યા છે. એટલે n ની જગ્યાએ આપણે 6 લખશું. n એટલે 6, એનો વર્ગ, માઇનસ ના માઇનસ અને 1 ના 1. ત્યારબાદ 1 ના 1 માઇનસ ના માઇનસ, 18 6 108 છેદમાં 6. અહીંયા શોર્ટકટ વાપરી કે 6 નો વર્ગ 36, બરાબર? ધ્યાન રાખજો, 6 નો વર્ગ 36 માંથી 1 જાય તો 35, એટલે આ કૌંસનો જવાબ આવે 35. 35 ગુણ્યા 6 210, એટલે ડાયરેક્ટ લખી નાખ્યા 18 6 108 છેદમાં 210. આ બેનો ભાગાકાર કર્યો એટલે 0.51, અને છેલ્લે 1 માંથી બાદ કરતા એટલે r બરાબર 0.49 આવે. સાવ સરળ મેથડ છે. આના જેવા તમારે ઉદાહરણ 16 17 અને 18 જાતે ગણવા. બીજા દાખલાની વાત કરીએ. એમાં પણ ગામની સંખ્યા આપી, આનું કંઈ કામ નથી. આપણે સહસંબંધાંક શોધો એવું કીધું, અને કીધું છે કોઈ સૂચના નથી એટલે કઈ રીતનો ઉપયોગ, પણ કોષ્ટકમાં ક્રમ આપેલા છે એટલે ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ થશે. પહેલાના ક્રમને rx કહેવામાં આવશે, રેન્ક ઓફ x સીધા ક્રમ આપી દીધા. બીજાના રેન્કને ry કહેવામાં આવશે, રેન્ક ઓફ y. ત્યારબાદ કઈ રીતનો ઉપયોગ કરવું? આપણી સામે બે રીત છે. સૂત્રમાં જોઈએ મુજબ અવલોકનનું પુનરાવર્તિત ન થાય અને પુનરાવર્તિત થાય. અહીંયા જોઈએ કે રકમમાં કોઈ અવલોકન રિપીટ થતા નથી, એકનું એક બે વાર નથી. આમ ઉપર નીચે નહીં જોવાનું, ખાલી એકની એક્સમાં. અને વાયમાં પણ એવી રીતે અંદરો અંદર કોઈ રિપીટ થતા નથી. માટે આપણે પહેલી રીતનો ઉપયોગ કરશું કે પુનરાવર્તિત થતા ન હોય ત્યારે કોષ્ટકમાં એક્સ વાયની નથી આપેલા છે, ડાયરેક્ટ rx ry d અને d2 અને આ સૂત્રનો ઉપયોગ થશે. બીજા દાખલાનો જવાબ છે કે rx રકમમાં આપેલે મુજબ, ry પણ રકમમાં આપેલે મુજબ, d એટલે rx માઇનસ ry, પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરતું જવાનું એટલે આ મળે, અને છેલ્લે d2 મતલબ કે આ જે d મળ્યું એનો વર્ગ. અને યાદ રાખવું કે d2 ની કોલમ પ્લસમાં, એનો સરવાળો સિગ્મા d2 26. ત્યારબાદ આ સૂત્ર મૂકીએ r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d2 છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. કિંમત મૂકીએ 1 ના 1 માઇનસ ના માઇનસ 6, સૂત્રના 6 છે એટલે 6, સિગ્મા d2 26. n એટલે સંખ્યાઓ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે n બરાબર આપણે 9 લેશું. n સ્ક્વેર 9 વર્ગ માઇનસ 1. હવે આપણે 1 ના 1 માઇનસ ના માઇનસ, 6 ગુણ્યા 26 એટલે 156. અહીંયા શોર્ટકટ વાપરી કે 9 એમને 9 નો વર્ગ 81 માંથી 1 જાય તો 80, 80 ગુણ્યા 9 720. એવી જ રીતે બેનનો ભાગાકાર કરી 156 ભાગ્યા 720 એટલે 0.22 આવ્યા, અને છેલ્લે 1 માંથી 0.22 બાદ કરીએ એટલે r બરાબર આવશે 0.78. દાખલા નંબર 3. નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. ચોખવટ જ છે કે ક્રમાંક સહસંબંધાંક મેળવો. એટલે આપણે આ રીતનો ઉપયોગ કરશું. અહીંયા જો અત્યાર સુધી આપણે ઉપરના બે દાખલામાં ક્રમ આપેલા હતા એટલે આપણે એને સીધા rx ને ry કીધા હતા. અહીંયા ત્રીજા દાખલામાં ક્રમ આપેલા નથી, મતલબ કે આપણે એને ક્રમ ન આપેલા હોય તો આને કહેવાશે x અને y. કેમ કે ક્રમ આપેલા નથી. આગલા બે દાખલામાં ક્રમ આપેલા હતા એટલે સીધા rx ને ry કીધા. આ ત્રીજા દાખલામાં ક્રમ આપેલા નથી એટલે પહેલીને x કહેશું, બીજાને y કહેશું. વસ્તી x અને વસ્તી વધારાનો જે દર છે એને y. તો મતલબ કે આપણે rx મેળવવા પડે. કઈ રીતે? તો કે ક્રમ આપીને, એટલે રેન્ક ઓફ x જે આપણે મેળવશું, હમણાં ઉપર લખવું છે, પછી રેન્ક ઓફ y એ પણ મેળવશું. કઈ રીતે? પેલા x માં જોવાનું. x માં કોઈ પેલા રિપીટ નથી થતું, જે રિપીટ થતો અહીંયા રાઉન્ડ કરવાનું, કોઈ આંકડો રિપીટ થતો નથી. એટલે સૌથી મોટો અંક 57, તો આપણે અહીંયા 1 નંબર આપશું. એનાથી નાનો આપણે કેમ પરીક્ષામાં સૌથી વધુ માર્ક હોય ને પેલો નંબર, બસ આવી રીતે માર્કિંગ આપવાનું. 45 છે તો અહીંયા 2 નંબર, પછી 18 છે અહીંયા 3 નંબર, 14 છે તો અહીંયા 4 નંબર, અને ત્યારબાદ 8 છે તો ત્યાં 5 નંબર. આવી રીતે ક્રમ આપી દીધા.
ત્યારબાદ વાયમાં સૌથી મોટા 20 છે, તો ત્યાં 1 નંબર, પછી 15 ત્યાં 2, પછી 13 તો ત્યાં 3, 10 તો ત્યાં 4 અને 5 ત્યાં 5. આવી રીતે આપણે ક્રમ આપ્યા. કઈ રીતનો ઉપયોગ થશે સૂત્રમાં? આપણે બે રીત છે, પુનરાવર્તિત ન થતા હોય અને પુનરાવર્તિત થતા હોય. આપણે હમણાં રકમમાં જોઈ ગયા કે કોઈ અવલોકનનું પુનરાવર્તન નથી થયું, એટલે આ કોલમ આ રીતનો ઉપયોગ થશે પહેલી, જેમાં એક્સ વાય, અત્યારે આનો પણ ઉપયોગ થશે. ત્યારબાદ RX RY D અને D² અને આ સૂત્રનો ઉપયોગ થશે. રકમમાં આપણે x આપ્યો, એવી રીતે y આપ્યો. RX હમણે જેમ મેળવ્યા એ પ્રમાણે ક્રમ આપીને, RY પણ ક્રમ આપીને જે મેળવાય એમ, D એટલે RX - RY અને D² એટલે આ D નો વર્ગ અને એનો સરવાળો સિગ્મા D² 6. નવું કંઈ જ નથી, ખાલી અત્યાર સુધી આપણે RX ને RY બે દાખલામાં આપી દેતા હતા, સીધું આ મેળવતા. હવે RX ને RY મેળવવાનું, એમાં પણ કંઈ નવું નથી. સૌથી મોટા છે એને 1 નંબર, પછી એના ઉતરતા ક્રમમાં ક્રમ આપતું જવાનું. એવી રીતે y ને ક્રમ આપીએ એટલે RY મળે. બસ પછી એઝ ઇટ ઇઝ જેમ દાખલો થાય એમ. R નું સૂત્ર મૂક્યું, R બરાબર 1 - 6 સિગ્મા D² છેદમાં n કૌંસ -1. R બરાબર સૂત્ર મૂક્યું 1 ના 1 - 6 સિગ્મા D² 6. n એટલે આ 5 સંખ્યાઓ છે, એટલે 5, 5 નો વર્ગ -1, 6 × 36, 5 નો વર્ગ 25 માંથી 1 જાય તો 24 × 5 120, 36 × 120 એટલે 0.3, 1 માંથી 0.3 જાય એટલે 0.7, જે આપણો જવાબ છે. દાખલા નંબર 4. એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ પરથી નીચેની માહિતી મળે છે. વિદ્યાર્થીઓ આપ્યા, એનું કોઈ કામ નથી. આપણે ગણિતમાં ગુણ x અને આંકડાશાસ્ત્રના ગુણને y કહેશું. આ પરથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગણિત અને આંકડાશાસ્ત્રના ક્ષમતા વચ્ચે ક્રમાંકસર સંબંધાંક શોધો. ચોખવટ જ કરેલી છે, એટલે અત્યારે આપણે રકમમાં x અને y આપ્યા, આપણે મેળવવાના છે RX ને RY. કીધું એ પ્રમાણે RX કઈ રીતે મેળવાશે? આમાં સૌથી મોટો આંકડો હોય તેને 1 નંબર આપશું. 98 છે 1, પછી 90 એ 2, પછી 82 એ 3, એવી રીતે ઉતરતા ક્રમમાં આપતું જવાનું. 78 એ 4, પછી 75 એ 5, એનાથી નાના છે 65 6, એનાથી નાના 62 7, 62 થી નાના છે 39 8, અને એનાથી નાના છે 36 એટલે કે 9, અને 36 થી નાના છે 25 એટલે કે 10. આવી રીતે જે મળે ઉપરના જે આપ્યા, જે લાલ રંગથી મેં લખ્યા એ RX છે. ત્યારબાદ y આપેલા છે, એના ઉપરથી RY, સેમ ઈ જ મેથડ. સૌથી મોટા છે y માં 91 છે, એને 1 નંબર. ત્યારબાદ 86 છે 2, 84 એ 3, 68 એ 4, 62 એ 5, 60 એ 6, 58 એ 7, 53 એ 8, 51 એ 9 અને 47 એ 10. એવી રીતે RY મળ્યા. અને આપણી પાસે બે મેથડ છે, એમાંથી કઈ મેથડનો ઉપયોગ કરીએ એ પણ જોઈ લઈએ. હમણાં જ આપણે રકમ જોઈ કે અવલોકન પુનરાવર્તિત ન થાય અથવા થાય. અત્યારે રકમમાં આપણે જોયું કે કોઈ અવલોકન પુનરાવર્તિત નથી થયું, એટલે આ રીતનો ઉપયોગ થશે. x y RX RY D અને D² અને આ સૂત્રનો ઉપયોગ થશે. રકમમાં RX અને RY આપી દીધા, x અને y આપેલા. RX અને RY મેળવ્યા, જેમ આપણે મેળવ્યા હમણાં તે મુજબ લખવાના. D એટલે RX માંથી RY બાદ કર્યા, D² એટલે D નો વર્ગ કર્યો, અને D² ની કોલમ હંમેશા પ્લસમાં. હવે કોષ્ટક તમને આ સમજાવવું જોઈએ. એનો જ સરવાળો કરવાનો માત્ર ને માત્ર, જેને કહેશું સિગ્મા D² બરાબર 30. ત્યારબાદ સૂત્રનો ઉપયોગ કરશું. R બરાબર 1 - 6 સિગ્મા D² છેદમાં n કૌંસ -2 -1. 1 ના 1 માઇનસ ના માઇનસ, 6 ના 6 સિગ્મા D² 30. n એટલે કેટલી સંખ્યાઓ છે આ x ની? તો કે 10, એટલે 1 ના 1 માઇનસ n એટલે 10, n² એટલે 10 નો વર્ગ માઇનસ 1. 6 3 18 180. અહીંયા એક ટ્રીકનો ઉપયોગ કર્યો કે 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય તો 99, 99 ગુણ્યા 10 990.
180 ભાગ્યા 990 કર્યા એટલે 0.18, જેને એકમાંથી બાદ કરતા આર સહસંબંધાંક 0.82 આવે. દાખલા નંબર 5, નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણો. પતિની ઊંચાઈ ચોખવટ કીધેલું છે, ક્રમાંક સહસંબંધાંક. પતિની ઊંચાઈ x, પત્નીની ઊંચાઈ y. આંકડાઓ આપેલા છે. આના જેવો ઉદાહરણ 21, 22 અને 23 છે, તમારે જાતે ગણવાનું છે. અને એક નવી રીત છે, ધ્યાન રાખજો. નવી રીત એટલા માટે કે જે x માં કોઈ પુનરાવર્તિત થાય તો કે ના, પણ y માં છે રિપીટેશન થાય. 54 છે એ 2 વાર છે અને 62 પણ 2 વાર છે, એટલે પુનરાવર્તિત અવલોકન છે. હવે આપણે સૂત્રમાં જોઈએ. સ્પીયરમેનની 2 રીત, જો હવે તમને ખ્યાલ આવશે પ્રોપર ક્યારે કયા સૂત્રનો ઉપયોગ અને સૂત્રની કઈ રીતે ઉપયોગિતા છે. પેલું પુનરાવર્તિત ન થાય અને પુનરાવર્તિત થાય. હમણાં આપણે જે 5મો દાખલો જોયો રકમમાં, એમાં જોયું કે અવલોકન પુનરાવર્તિત થાય છે. એટલે આમાં આ કોલમ પણ આપવાની, ત્યારબાદ બીજું આ કોષ્ટક પણ તૈયાર કરવાનું અને ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ થાય છેલ્લા. બરાબર. આ 5મા દાખલા માટે આપણે એક રફ વર્ક કરશું. રફ વર્ક કઈ રીતે, તો કે x ઉપરથી rx ને y ઉપરથી ry કઈ રીતે મેળવીએ. હવે જોઈએ કે પેલું છે કે x માં સૌથી મોટા 191, અહીંયા એક નંબર. બરાબર. પેલા તો એ જોવાનું કે આમાં કોઈ રિપીટ થાય છે. આપણે જોઈ શકીએ કે આમાં કોઈ એવો અંક નથી કે જે રિપીટ થાય, તો કે રિપીટેશન નથી. એટલે rx માં 1 સીધું જ લખી નાખશું. 185 તો કે અહીંયા 2, 163 3, 162 4, 157 5, 156 6 અને 153 7. મેઇન શીખવાનું જ આ પોઈન્ટમાં એ છે કે ક્રમ કેમ આપવો. આ તો સિમ્પલ છે. હવે y માં જોઈએ. y માં ઉપરથી ry કઈ રીતે, તો પહેલા તો એ જોવાનું કોઈ રિપીટ થાય છે તો કે હા, ત્યાં રાઉન્ડ અપ કરી દેવાનું કે ભાઈ 154 છે, રિપીટ થાય એટલે 2 માં રાઉન્ડ અપ. આ જ મેથડ ફોલો કરજો જેથી કરીને કોઈ પણ રિપીટેશનનો દાખલો હોય સાવ ઈઝી થઈ જશે, કન્ફ્યુઝન નહીં થાય. નેક્સ્ટ છે 162 પણ રિપીટ થાય 2 વાર, અહીંયા પણ રાઉન્ડ કરી દેવાનું. હવે આપણે જેમ ક્રમ આપતા એમ ક્રમ આપી દેવાનો. તો કે પહેલો ક્રમ સૌથી મોટો અંક 170, આપણે ક્રમ આપી દઈએ 1. ત્યારબાદ 162 છે, તો ધ્યાન રાખજો 165 2 વાર છે, એટલે અહીંયા 2 અને અહીંયા 3. ત્યારબાદ 157 તો કે અહીંયા 4. પછી છે 154, અહીંયા 5 અને અહીંયા 6. 2 154 છે સરખા છે, છતાં પણ આપણે 5 અને અહીંયા 6 આપ્યા, અને 148 અહીંયા 7. એઝ ઇટ ઇઝ જે ક્રમ આપતા એ ક્રમ આપણે બાજુમાં આપી દીધા. પણ ખરેખર આ ક્રમ પ્રોપર ન કહેવાય, કેમ કે આપણે અહીંયા જોઈ શકીએ કે 162 ને 162 બે સરખા હોવા છતાં પણ એકને ક્રમ 2 ને એકને ક્રમ 3. પરીક્ષામાં બેયને સરખા ગુણ આવ્યા, તો પેલાને આપણે બીજો નંબર આપ્યો, પછી ના ત્રીજો નંબર, તો યોગ્ય કહેવાય નહીં. તો આપણે જ્યાં રાઉન્ડ અપ કર્યા ત્યાં પાછા નવા આંકડા આપવાના. એટલે મારે હવે શું જોવાનું છે, 162 ને 162 છે, ત્યાં 2 અને 3 નંબર નહીં આપશું, એ યોગ્ય કહેવાય નહીં. ત્યાંની એવરેજ કાઢશું, મતલબ કે 2 વત્તા 3, બરાબર ને, 2 વત્તા 3 ભાંગા 2 એટલે કે 2.5 આવે. 2 વત્તા 3 ભાંગા 2 એટલે 2.5. એટલે હું ક્રમ આપી અહીંયા 2 ની જગ્યાએ 2 નહીં પણ 2.5 અને 3 ની જગ્યાએ પણ 2.5, આ નવો ક્રમ. પછી છે 154 પણ 2 વાર છે, તો એકને આપણે 5મો નંબર આપ્યો ને એકને 6થો, તો એ પણ યોગ્ય ન કહેવાય, તો એ આપવાના નહીં. એની જગ્યાએ એની એવરેજ આપવાની. ટૂંકમાં 5 વત્તા 6 ભાંગા 2 એટલે 5.5. એટલે આપણે અહીંયા આપશું 5 અને 6 ની જગ્યાએ 5.5 અને 5.5. આ રેન્કિંગ અપાઈ ગયા.
જ્યાં રાઉન્ડ હતા ત્યાં એવરેજ કાઢી અને રેન્કિંગ આપી દીધા, તો બાકી બધામાં જે છે કોઈ દિવસ રેન્કિંગમાં ભૂલ પડશે નહીં. આ સિમ્પલ મેથડ છે જેમાં તમે બધાય ક્રમાંક સહસંબંધાંકમાં જ્યાં રિપીટેશન થાય તેનો તમે ઉપયોગ કરી શકો. આ રફ વર્ક હતું, ડાયરેક્ટ પણ તમે કરી શકો. હવે હું રકમમાં આપી એક્સ પછી વાય પછી આર એક્સ અને આર વાય આ આંકડાનો ઉપયોગ કરો. આપણું રકમનું કોષ્ટક છે એક્સ વાય આર એક્સ, હમણાં રફ વર્કમાં મળ્યા એ પ્રમાણે આર વાય ડી એટલે કે આર એક્સ માઇનસ આર વાય ડી સ્ક્વેર એટલે આનો વર્ગ, એનો સરવાળો કર્યો સિગ્મા ડી સ્ક્વેર 4 આવે. પુનરાવર્તિત અવલોકન છે એટલે બીજો સ્ટેપ છે કોષ્ટક તૈયાર કરવાનો. કે પુનરાવર્તિત અવલોકન સંખ્યા એમ સીએફ સિગ્મા એમ ની 3 ઘાત માઇનસ એમ છેદમાં 12. આવું ક્યારે કોષ્ટક તૈયાર થાય કે જ્યારે પુનરાવર્તિત થાય. હવે કોષ્ટક પણ સાવ ઈઝી છે. હવે આપણે જોવાનું, આપણે વાયમાં જોયા એવું નથી અલગ અલગ, એક્સમાં કે વાયમાં આ બે માટેનું એક જ કોષ્ટક. કે વાયમાં 154 છે એ 2 વાર છે એટલે હું અહીંયા પુનરાવર્તિત અવલોકનમાં 154 લખીશ, જે 2 વાર રિપીટ થયા એટલે 2 લખીશ. એવી જ રીતે 162 છે એ પણ 2 વાર છે, બરાબર. તો પુનરાવર્તિત અવલોકન 162 છે એ કેટલી વાર રિપીટ થયા સંખ્યા એમ 2 વાર, એ લખાઈ ગયા. ત્યારબાદ હવે સૂત્ર મૂકશું કે એમ એટલે અહીંયા એમ કેટલા લેવાના 2, બરાબર. એમ એટલે 2 ની 3 ઘાત માઇનસ 2 છેદમાં 12 જે સૂત્રના જ છે. 2 ની 3 ઘાત 2 2 4 2 8, 8 માંથી 2 જાય તો 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. એવી જ રીતે અહીંયા પણ એમ બરાબર કેટલા લેશું 2, 2 ની 3 ઘાત માઇનસ 2 એટલે 8 માંથી 2 જાય તો 6 માંથી ભાગ્યા 12 એટલે 0.5. હવે એનો સરવાળો 0.5 વત્તા 0.5 એટલે 1 એટલે સીએફ કેટલો આવે 1, બરાબર. આ કોષ્ટક જેમ તૈયાર કરતા એમ એક્સ્ટ્રા આ કોષ્ટક એટલે બીજું કઈ નથી, જ્યાં પુનરાવર્તિત થયા એક્સ અને વાયમાં એ પુનરાવર્તિત અવલોકનો લખવાના, કેટલી વાર રિપીટ થાય એ લખવાના અને આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. સિમ્પલ. એટલે આ કોષ્ટક ઉપરથી સિગ્મા ડી સ્ક્વેર મળે અને આ કોષ્ટકમાં સીએફ મળે. હવે સૂત્ર મૂક્યા આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં એન કાઉન્સ માઇનસ સ્ક્વેર માઇનસ 1. 1 ના 1 માઇનસ ના માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર 4 આવ્યા તે મૂક્યા પ્લસ સીએફ એટલે 1 એન એટલે કેટલી સંખ્યાઓ છે કે આ 1 2 3 4 5 6 ને 7 સંખ્યાઓ છે એટલે એન બરાબર આપણે 7 લેશું તો 7 નો વર્ગ માઇનસ 1. હવે 4 પ્લસ 1 એટલે 5, 6 ના 6, 7 ના 7, 7 નો વર્ગ 49 માંથી 1 જાય તો 48, 6 5 30, 7 ગુણ્યા 48 એટલે 336, 30 ભાગ્યા 336 એટલે 0.089, 1 માંથી 0.089 બાદ કરીએ એટલે આર બરાબર આવશે 0.51. એટલે સાવ સિમ્પલ મેથડ છે અને ઈઝી છે. આ જ્યારે પુનરાવર્તિત અવલોકન આવે ત્યારે આવી રીતે આપણે દાખલો ગણશું. દાખલા નંબર 6, ક્રમાંક સહસંબંધાંક શોધો. પ્રથમ વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ અને બીજી વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ. ક્રમાંક સહસંબંધાંક શોધવાનો. અત્યારે આપણે ગુણ આપ્યા એટલે પહેલાને એક્સ અને વાય કહીશું. હવે પણ જોઈ લઈએ કે બે રીત છે આપણી સામે. એક્સ ના આંકડામાં કોઈ રિપીટેશન થાય તો કે હા 28 રિપીટ થાય છે, 2 વખત પુનરાવર્તિત થયું. ત્યારબાદ હવે કોઈ રિપીટ થતું નથી. હવે વાયમાં જોઈએ, વાયમાં 32 રિપીટ થાય 3 વાર. ત્યારબાદ બીજો કોઈ અવલોકન રિપીટ થતો નથી. અત્યારે રિપીટ થાય છે એટલે ક્રમાંક સહસંબંધાંકની આપણી પાસે બે રીત છે, એમાં બીજી રીતનો ઉપયોગ થશે જ્યારે અવલોકનોનું પુનરાવર્તિત થતા હોય ત્યારે પહેલી આ કોલમ તૈયાર કરવાની, ત્યારબાદ આ બીજું સૂત્ર, બીજું કોષ્ટક અને આ સૂત્રનો ઉપયોગ થશે. હવે આને ક્રમ કઈ રીતે આપવા, રિપીટેશન જ્યારે અવલોકન પામતા હોય ત્યારે એને જે રીતે ક્રમ આપીએ એ જ શીખવાનું અગત્ય, તે આપણે રફ વર્ક દ્વારા શીખીએ. દાખલા નંબર 6 નું આ રફ કામ કરીએ આપણે. કે રફ કામ કરવું જરૂરી નથી, ડાયરેક્ટ પણ તમને જો આપ પછી પ્રેક્ટિસ થશે એટલે ડાયરેક્ટ આપતા આવડી જશે. હવે કઈ રીતે આપીએ, સૌથી પહેલા આરએક્સ માં હું જે રિપીટ એક્સ ને આપીએ એના ઉપરથી આરએક્સ કેમ મળે એ જોઈએ. એક્સ ના આંકડા રકમમાંથી લઈ લીધા. સૌ પહેલા તો એક્સ માં કોઈ રિપીટ થાય એ જોઈ લે કે 28 નું પુનરાવર્તન થાય 2 વાર. અહીંયા રાઉન્ડ અપ કરી દઈએ.
બીજું કોઈ રિપીટ થતું નથી એટલે હવે સીધા ક્રમ આપી દઈએ બાજુમાં કે સૌથી મોટા 47 છે, 1, પછી 44, 2, પછી છે 40, 3, પછી 35 છે 4, 28 છે 5, પાછા અહીંયા 28 છે, અહીંયા 6, પછી છે 19 છે 7 અને 10 છે 8. સાઈડમાં ક્રમ આપી દીધા બરાબર ને. કોઈ એક વિદ્યાર્થી છે એને પરીક્ષામાં આને 28, હવે કાયદેસર RX આપીએ. ખરેખર કઈ રીતે આપવો જોઈએ RX એ જોઈએ. આ સીધે સીધા ક્રમ આપી દીધા. હવે RX કઈ રીતે આપવો જોઈએ આપણે અહીંયા જોઈ શકીએ કે હવે રાઉન્ડ ઓફમાં પહેલા જોવાનું કે 28 અને 28 બે વાર છે. બે વિદ્યાર્થીને 28 ગુણ આવ્યા હોય તો આને 5 અને 6 નંબર આપી શકીએ નહીં. તો આપણે એને અહીંયા આપવાના જ નહીં 5 અને 6, એની એવરેજ આપવાની. કઈ રીતે તો કે 5 વત્તા 6 ભાગ્યા 2 એટલે 5.5. એટલે આપણે 5 ની જગ્યાએ આપશું 5.5 અને 6 ની જગ્યાએ આપશું 5.5. હવે કોઈ રિપીટ થાય એમ છે નહીં એટલે અહીંયા સીધા 2, 8, 1, 4, 7 અને 3 આ આપણા RX તૈયાર છે. ત્યારબાદ હવે y ને ક્રમ આપી દઈએ. પહેલા સાઈડમાં પેન્સિલથી પહેલા તો કે કોઈ રિપીટ થાય 32 3 વાર રિપીટ થાય. હવે રેન્ક આપીએ સૌથી મોટો 45 તો અહીંયા 1 નંબર આપશું 41 2, 38 3, 32 તો કે 4, આ 32 માં 5 ના 32 માં 6, પછી 25 7 અને 24 8. હવે RY ના કાયદેસર ક્રમ આપીએ. કાયદેસર ક્રમ એટલે કે પેલા રાઉન્ડ અપ છે અહીંયા જોવાનું. ત્રણેયને 32 ગુણ છે તો એને 4, 5, 6 નંબર ન આપી શકીએ. અહીંયા ચેકી નાખવાનું 4, 5 અને 6 ની એની એવરેજ આપવાની 4 વત્તા 5 વત્તા 6 ભાંગા 3. 3 આંકડા છે એટલે અત્યારે 2 હતા એટલે 2 વડે ભાંગા. અહીંયા 3 છે એટલે 3 વડે એટલે 6 ને 5 10 ને 5 15 ભાંગા 3 5. એટલે આપણે 4 ની જગ્યાએ ક્રમ આપશું 5, અહીંયા પણ 5 અને 6 ની જગ્યાએ 5. ક્લિયર. હવે બાકી બધામાં ક્યાંય રાઉન્ડ નથી એટલે અહીંયા જે છે 1 7, અહીંયા 2, અહીંયા 8 અને અહીંયા 3. કોઈ દિવસ કોઈ આંકડાઓમાં ભૂલ પડશે નહીં ક્રમ આપવામાં. એટલે આ રીતનો ઉપયોગ કરવો. છઠ્ઠા દાખલાનો જવાબ x જેમ આપેલો એ પ્રમાણે y RX હમણાં રફકામમાં મેળવો એ મુજબ. એવી જ રીતે RY D એટલે RX માઇનસ RY અને D2 અને એનો સરવાળો આવશે સિગ્મા D2 5.5. આ કોષ્ટક તમને સમજાવવાની જરૂર નથી પણ હવે આવડી જવું જોઈએ. શીખવાનું તો મેઇન એ છે કે કેમ RX ને RY મેળવવો એ જ મેઇન અગત્યની વસ્તુ છે. એ થઈ જાય એટલે રિપીટેશન થયું એટલે એક્સ્ટ્રા બીજું પણ એક કોષ્ટક તૈયાર થશે. એ પણ જોઈ લે કે પુનરાવર્તિત અવલોકન એની સંખ્યા m CF એનું સૂત્ર. અહીંયા આપણે જોઈએ કે x માં 28 જે 2 વાર રિપીટ થયા એટલે 28 2 વાર અને y માં 32 છે 3 વાર રિપીટ થયા એટલે 32 3 વાર. આ કોષ્ટક x અને y બંને માટે એક જ સમાન રાખવું. ત્યારબાદ કિંમત મૂકીએ. અહીંયા m બરાબર 2 લેતા 2 ની 3 ઘાત માઇનસ 2 છેદમાં 12 એટલે 0.5. એ જ રીતે તમની m બરાબર 3 મૂકતા 3 ની 3 ઘાત માઇનસ 3 ભાંગ્યા 12 એટલે 3 3 9 3 27 માંથી 3 જાય તો 24 ભાંગ્યા 12 એટલે 2. આ બેનો સરવાળો 2.5 જેને આપણે કહીશું CF. એટલે ઉપલા કોષ્ટકમાંથી આપણે મળશે સિગ્મા D2 5.5 અને આજે બીજા કોષ્ટકમાંથી CF મળશે 2.5. ત્યારબાદ એ બીજું સૂત્ર મૂકશું R બરાબર 1 - 6 સિગ્મા D2 કૌંસમાં સિગ્મા D2 પ્લસ CF છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. 1 ના 1 માઇનસ 6 ના 6 સિગ્મા D2 હમણાં કોષ્ટકમાં મળ્યા 5.5 પ્લસ CF હમણાં મળ્યા 2.5. n એટલે સંખ્યાઓ છે 8, 8 નો સ્ક્વેર માઇનસ 1. 1 ના 1 માઇનસ 6
5.5 વત્તા 2.5 એટલે 8 અને છેલ્લેમાં 8 ને 8 નો વર્ગ 64 64 માંથી એક જાય તો 63 8 6 48 8 ગુણ્યા 63 એટલે 504 48 ભાગ્યા 504 એટલે -0.095 અને છેલ્લે એકમાંથી 0.095 બાદ કરતા આવશે R 0.90. દાખલા નંબર 7 એના જેવું ઉદાહરણ 24 છે જે જાતે ગણવું. બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી ક્રમાંકનો તફાવતોના વર્ગોનો સરવાળો 214 મળે. આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. શબ્દની થોડીક રમત છે કે બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને, એટલે સ્પર્ધકો છે 10 એટલે n બરાબર 10, તે પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 214 મળે. ધ્યાન રાખજો, ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, મતલબ કે ક્રમાંક તે કેટલા છે? 214. હાલો શબ્દ જોજો. ક્રમાંક આપણે બે મળ્યા ને, અત્યાર સુધીમાં ક્રમાંક આપણે બે જોયા. ક્યાં? તો કે RX અને RY. ક્રમાંકોના તફાવતો મતલબ કે બાદબાકી, એના વર્ગો નો સરવાળો સિગ્મા 214. અને આ પણ કહી શકાય ને, આપણે જોઈએ ને કે RX માંથી RY બાદ કરીએ એને આપણે શું કહીએ? D. સિગ્મા RX માઇનસ RY એટલે D એનો વર્ગ 214. જે આપણે કોષ્ટક મેળવતા ને એ શાબ્દિક ભાષામાં આપણે તૈયાર આપ્યું, એટલે 214 છે એટલે સિગ્મા D² એને કહેવામાં આવશે. એટલે સ્પર્ધક 10 સ્પર્ધકો છે એટલે n બરાબર 10. ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા D² 214. સૂત્ર મૂક્યું. પેલું સૂત્ર છે R -6 સિગ્મા D² છેદમાં n કૌંસ -2 -1 1 ના 1 માઇનસ 6 ના 6 સિગ્મા D² 214. આ 6 હંમેશા સૂત્રના છે. સિગ્મા D² 214, n એટલે 10 નો વર્ગ -1. 6 ગુણ્યા 214 1284. અહીંયા સ્ટેપ શોર્ટ વાપરો. 10 નો વર્ગ 100 માંથી એક જાય તો 99 ગુણ્યા 10 990. 1284 ભાગ્યા 990 એટલે 1.30. 1 માંથી 1.30 જાય એટલે 0.30 માઇનસ, એટલે R બરાબર -0.30. દાખલા નંબર 8. 10 વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 છે, એટલે જવાબ જ આપી દીધો. પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી 3 લેવાઈ ગયો. ધ્યાન રાખજો, ક્રમનો તફાવત એટલે D 7 હોવો જોઈતો હતો, એટલે આ સાચો છે 7. ભૂલથી કેટલા લેવાઈ ગયા? 3, એટલે D ખોટા કેટલા? 3. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. આના જેવું ઉદાહરણ 25 અને દાખલા નંબર 11 પેજ નંબર 114 ઉપર આપેલ છે, તે ગણવાનો પ્રયત્ન કરવો. અત્યારે આપણે 8મો દાખલો શીખીએ કે 10 વિદ્યાર્થીઓ છે એટલે n બરાબર 10. પછી n બરાબર 10 વિદ્યાર્થીઓ છે એટલે ક્રમાંક સહસંબંધાંક ખોટો છે 0.5, ખામીવાળો છે, એને આપણે સુધારવાનો. પાછળથી ખબર પડી કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈએ, એટલે સાચો તફાવત સાચો D બરાબર 7. સાચો આપણે પ્લસ કરશું, આપણે D નહીં પણ D² નો ઉપયોગ થશે, એટલે સાચો D 7 તો એનો D² 7 49. ત્યારબાદ ભૂલથી 3 લેવાઈ ગયો એટલે ખોટો D કેટલો? 3. એ માઇનસ કરશું, સાચો પ્લસ અને ખોટો માઇનસ. આપણે D નો ઉપયોગ નહીં થાય, D² નો ઉપયોગ થશે, કેમ કે સૂત્રમાં D² આવે, એટલે 3 નો વર્ગ 9. એટલે જયારે 49 ને 9 લઉં તો એ રકમમાં નથી આપ્યા, એ ખરેખર D છે, એનો વર્ગ કરીને આપણે એનો ઉપયોગ કરશું. એના ઉપરથી સુધારેલ R શોધવાનો. આ દાખલો 3 સ્ટેપે થશે. સૌ પ્રથમ તો ખામીવાળો સિગ્મા D² શોધશું. હવે ખામીવાળો સિગ્મા D² શોધવા માટે R ના સૂત્રનો ઉપયોગ કરશું. R બરાબર 1 - 6 સિગ્મા
ડી સ્ક્વેર છેદમાં n કાઉન્સમાં n સ્ક્વેર માઇનસ 1. ખામીવાળું છે એટલે બધું જ ખામીવાળો જ ઉપયોગ કરવાનો. r ખામીવાળો 0.5 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર આપ્યા નથી જે મેળવવાના છે ખામીવાળા. n એટલે 10 ઉપર આપ્યા મુજબ 10 નો વર્ગ માઇનસ 1. હવે આખો સ્ટેપ સોલ્વ કરીએ એટલે 6. આખો સ્ટેપ કેવો છે? આ માઇનસ છે. બરાબરની આ સાઈડ આવે તો પ્લસ, ના 0.5 પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ. એક એમને એમ એટલે આખું આ ઉપાડી અને મેં આ સાઈડ જવા દીધું અને 0.5 છે એ ઉપાડી અને એકની આ સાઈડ એટલે આ પ્લસ છે તો એ માઇનસ, ના માઇનસ છે તો આ પ્લસ. 6 સિગ્મા ડી સ્ક્વેર નાનું સોલ્યુશન કર્યું. 10 નો વર્ગ 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 990 બરાબર ના બરાબર 1 અને 0.5 માઇનસ 1 માંથી 0.5 જાય એટલે 0.5. હવે ડી સ્ક્વેર ને એકલા કરીએ એટલે 990 ગુણાકારમાં અને 6 છે એ ભાગાકારમાં એટલે 0.5 ગુણ્યા 990 ભાગ્યા 6 એટલે આવશે 82.5. જે ખામીવાળો સિગ્મા ડી સ્ક્વેર કહેવાય 82.5 જે સુધારેલો છે ને. હવે આપણે બીજા સ્ટેપે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર, સ્ટેપ નંબર 2 સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. સુધારો કઈ રીતે? તો કે જે ખામીવાળો સિગ્મા ડી સ્ક્વેર 82.5 આવ્યો તે લખવો, એમાંથી સાચો ડી સ્ક્વેર પ્લસ કરવો અને ખોટો ડી સ્ક્વેર માઇનસ કરવો. આ બે આપણે રકમમાંથી મળે. રકમમાં સાચો ડી સ્ક્વેર 49 પ્લસ અને ખોટો ડી સ્ક્વેર 9. એટલે સાચો ડી સ્ક્વેર 49 પ્લસ કર્યા અને ખોટો ડી સ્ક્વેર 9 માઇનસ કર્યા એટલે સુધારેલ ડી સ્ક્વેર આવશે 122.5. હવે આપણે આનો ઉપયોગ કરશું, આનો ઉપયોગ કરવાનો નહીં. ત્યારબાદ ત્રીજા સ્ટેપ પે સુધારેલ r, પાછા r ના સૂત્રનો ઉપયોગ કરશું. r બરાબર 1 માઇનસ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કાઉન્સમાં n સ્ક્વેર માઇનસ 1. હવે આમાં સાચી માહિતીનો ઉપયોગ કરશું. હવે તમે એમ થાય કે r આપેલો છે તો કે નહીં, એ r છે ખામીવાળો છે. આપણે હવે સુધારેલી કિંમત જ લેવાની. r મેળવવાનો છે 1 ના 1 માઇનસ ના માઇનસ 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર કયો લેવાનો? તો કે સુધારેલો. બરાબર, જ્યાં ભૂલ ન થાય કેમ કે આપણી પાસે 2 છે, આપણે સુધારેલનો ઉપયોગ કરવાનો કેમ કે સાચો r સ્ક્વેર શોધવાનો. સિગ્મા ડી સ્ક્વેર 122.5 n એટલે 10 ના 10 10 નો વર્ગ માઇનસ 1. હવે 6 ગુણ્યા 122.5 એટલે 735, 10 નો વર્ગ એટલે 100 માઇનસ 1 99 ગુણ્યા 10 990, 735 ભાગ્યા 990 એટલે 0.74. 1 માંથી 74 જાય એટલે 0.26. એટલે આ દાખલો 3 રીતે થાય, 3 સ્ટેપે થાય. ખામીવાળો ડી સ્ક્વેર શોધવાનો r ના સૂત્રની મદદથી, એ મળી જાય એને સુધારવાનો એટલે સાચો ડી સ્ક્વેર પ્લસ ને ખોટો ડી સ્ક્વેર માઇનસ એટલે સુધારેલો ડી સ્ક્વેર મળી જાય. ત્યારબાદ પાછો r શોધવાનો r ના સૂત્રનો ઉપયોગ કરી જે સુધારેલ, અને એમાં સાચી વિગતો ભરી અને r મેળવવાનો. અહીં આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતનો પૂર્ણ થાય છે. 2 રીત જોઈ, અવલોકનોનું પુનરાવર્તન થાય અને પુનરાવર્તન ન થાય. સાવ ઇઝી મેથડ છે અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા જાઓ અને દાખલા સાથે ગણો એટલે આવડે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.